નરેન્દ્રસિંહ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કેકડાની રેસીપી। જોઈ શકો છો કેકડા આપણે લઈને સાફ કરી લીધા છે। હવે કેકડાની ફૂલ રેસીપી આપણે બનાવશું। રેસીપી સારી લાગે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, હવે આપણે કેકડાની એક નવી જ રેસીપી સ્ટાર્ટ કરીએ। ચાલો મિત્રો, હવે આપણે રેસીપી કરીએ શરૂ। એના માટે આપણે મસ્ત દેશી ભઠ્ઠો કરી લીધો છે। આપણો ભઠ્ઠો થઈ ગયો છે, એના ઉપર તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું એટલે ખડા મસાલો, એમાં આપણે ડુંગળી એડ કરીએ છીએ। ડુંગળી જ્યાં સુધી એનો કલર ચેન્જ ના કરે ત્યાં સુધી આપણે એને પાકવા દેશું। મિત્રો આપણી ડુંગળી એકદમ પાકવા માંડી છે। જોઈ શકો છો, જો ડુંગળીનો કલર આખો ચેન્જ થઈ ગયો છે। આદુ લસણ અને મરચાંનો પેસ્ટ આપણે એડ કરી દઈશું એમાં। એને થોડી વાર પાકવા દઈશું આપણે। શરદી થઈ ગઈ છે એટલા માટે જ આજે આપણે કરચલાનું શાક બનાવ્યું છે। જો આદુ લસણનો પેસ્ટ પાકી જાય એકદમ, એમાં ટમેટા એડ કરી દઈશું। હવે એમાં આપણે મરચાં પાવડર, ધાણા પાવડર, હળદર બધા મસાલા મિક્સ કરીને આપણે એડ કરી દીધા। આપણે કેકડા લઈ લીધા છે, તમે જોઈ શકો છો। આ છે નાંગા અને આ છે ઢીપ, બરાબર છે। હવે આપણે એમાં કેકડા એડ કરી દઈશું। એને મસાલા હારે 10 થી 15 મિનિટ માટે પાકવા દેશું આપણે। મિક્સ થઈ જાય એકદમ, એટલે કુચલનો ટેસ્ટ અને કુચલમાં મસાલાનો ટેસ્ટ બેસી જાય એટલે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે। હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું। કુચલ આપણા એકદમ મસ્ત પાકી ગયા છે, આપણે એમાં ધાણા સ્વાદ અનુસાર એડ કરી દઈએ। અને ચાલો મિત્રો, રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને ફોલો કરજો। અને હા, ટેસ્ટ ટ્રાય કરીને બનાવીને એકવાર ટેસ્ટ કરજો। રેસીપી બહુ મસ્ત બનશે અને જમવાની બહુ મજા આવશે। ચાલો આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।